હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં અવારનવાર પડી જવાના બનાવો સામે આવે છે. પછી જમ્પ લાવીને પડે કે પછી અકસ્માતે પડે, પરંતુ બનાવના પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી પણ થતી હોય છે. ત્યારે અત્યારે પણ આપણે હળવદ શહેરમાંથી પસાર થાય છે જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ, ત્યાંથી જ લાઈવ છીએ. અને ગતકાલે સુખપર પાસે એક પુરુષ અને હળવદ શહેરમાં જે પરિશ્રમ હોટલ છે તેની પાછળથી એક મહિલા અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ને જેને લઈ હળવદ નગરપાલિકાની ટીમ અને ફાયરની ટીમ અત્યારે શોધખોળ હાથ ધરી રહી છે. સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપી તો છેલ્લા 20 કલાકથી આ શોધખોળ ચાલી રહી છે. એટલે જે પ્રકારે માહિતી મળી રહી છે કે હળવદ શહેરમાંથી જે છે તે બસ સ્ટેશન પાછળથી મહિલા પડી હોવાની આશંકા સેવાઈ રહી છે. એટલે કે ત્યાંની મહિલા છે અને હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ જે વિસ્તાર છે ત્યાંથી એક મહિલા છે અને તેને ગતકાલે બપોરના સમય એટલે લગભગ 12 થી 1ના ગાળામાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અને જેને લઈ નગરપાલિકાની હળવદની ટીમ છે ફાયરની, તેને કોલ મળ્યો હતો અને તેઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. હળવદ નગરપાલિકાની ટીમ જે છે છેલ્લા 20 કલાકથી અહીંયા શોધખોળ કરી રહી છે. એટલે નગરપાલિકાની ફાયરની ટીમ છેલ્લા 20 કલાકથી અહીંયા શોધખોળ ચાલી રહી છે. અને સાથે જ મોરબીની જે ફાયરની ટીમ છે તેઓ દ્વારા પણ અત્યારે પહોંચ્યા છે અને તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એટલે સુખપર પાસેથી એક પુરુષ અને હળવદ શહેરમાં એક મહિલા, આમ બે અલગ અલગ વ્યક્તિઓ આ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ને જે જાણકારીને અનુસંધાને નગરપાલિકાની મોરબી અને હળવદની ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાલ ચાલી રહી છે. સાથે જ દર્શક મિત્રોને વધુમાં જાણકારી આપી કે અત્યાર સુધી લગભગ 20 કલાકથી આ વધુ સમય નીકળી ગયો છે. અને જે પાણીની વાત કરીએ તો પાણી લગભગ 3 મીટરથી વધુ, લગભગ 4 મીટર જેટલું હશે, 3 થી 4 મીટરની વચ્ચે એટલું ઊંડું પાણી છે. અને આ ધસમસતા પ્રવાહમાં હાલ નગરપાલિકાની ફાયરની ટીમ જે છે તે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે તે. એટલે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ અત્યારે પહોંચી છે અને તેઓ દ્વારા કામગીરી ચાલી રહી છે. જે પ્રકારે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કે હળવદ શહેરમાંથી જે પસાર થાય છે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં, તેમાં અવારનવાર અકસ્માતે કે કોઈ રીતે પડી જવાના બનાવો સામે આવતા હોય છે. ને ત્યારે જ તેને લઈ નગરપાલિકાની ફાયરની ટીમ જે છે હળવદની, તે અવારનવાર આવી જે કામગીરી કરવા માટે ટેવાયેલી છે. આમ તો ઘણા બધા બનાવો સામે આવે છે, વર્ષ દરમિયાન આપણે જોતા હોય છે, ઘણી વખત આપણે કવરેજ પણ બતાવતા હોય છે. અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ અને મોરબીની ટીમ, બંને ટીમો અત્યારે પહોંચી છે અને બંને ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સુખપર પાસેથી પુરુષ ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે અને હળવદ શહેરની એક મહિલા ડૂબી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને જે જાણકારીને અનુસંધાને જે તેમને માહિતી મળી હતી ને ત્યારબાદ હાલમાં તેઓની શોધખોળ ચાલી રહી છે. એટલે અત્યારે આપણે હળવદ શહેરમાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ જે છે મોરબી, આ પરમેશ્વર જે માર્કેટ ઓલું બની રહ્યું છે મોરબી ચોકડી પાસેથી જ આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. અને એક મહિલા અને એક પુરુષની જે જાણકારી મળી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. તો આ હળવદ શહેરનું ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે જે પરિશ્રમ હોટલ પાછળથી પસાર થાય છે ને ત્યાં હાલમાં શોધખોળ ચાલી રહી છે. એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો લગભગ જે પ્રમાણે મેં અગાઉ પણ વાત કરી તે પ્રમાણે કે લગભગ 3 મીટરથી વધુ પાણીનું ઊંડાઈ છે અને ધસમસતો પ્રવાહ છે. અને ખાસ તો જે કેનાલ બંધ હતી અને કેનાલ ઉપર અત્યારે પાણીના આંદોલન પણ થઈ રહ્યા છે ને જેને લઈને જ ક્યાંક ને ક્યાંક પાણીનો પ્રવાહ વધ્યો છે. અને હાલમાં જે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે, કારણ કે 3 મીટરથી વધુ પાણીની ઊંડાઈ છે અને તેમાં પાણી કોઈનો પણ મૃતદેહ શોધવો બહુ જ કઠિન કામ છે. ને આ કઠિન કામ હાલ મોરબી અને હળવદની નગરપાલિકાની ફાયરની ટીમ કરી રહી છે ને જ્યાંથી આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો સાથે જ ગતકાલે એટલે કે લગભગ 12 થી 1 વાગ્યાના અરસામાં જે નગરપાલિકાની ફાયરની ટીમ છે હળવદની, તેઓને કોલ મળ્યો હતો ને ત્યારથી શોધખોળ ચાલી રહી છે. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ અને પાણીનો પ્રવાહ પણ પુષ્કળ છે. જે પ્રકારે અગાઉ મેં વાત કરી તે પ્રમાણે કે લગભગ 3 મીટરથી વધુ પાણીની ઊંડાઈ છે અને આ ઊંડાઈમાં હાલ એક મહિલા જે હળવદ શહેરની હોવાની જાણકારી મળી રહી છે અને એક પુરુષ જે છે તે
સુખપર પાસેનો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ બે અલગ અલગ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની આશંકાએ શોધખોળ ચાલી રહી છે અને મોરબી અને હળવદની નગરપાલિકાની ફાયરની ટીમ અહીંયા પહોંચી છે અને બંને દ્વારા કામગીરી હાલમાં ચાલી રહી છે. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે તો હળવદ શહેરના જે બસ સ્ટેશન છે તેની પાછળ વિસ્તારમાંથી જ કોઈ મહિલા હોવાની જે પ્રાથમિક જાણકારી મળી રહી છે અને સાથે જ સુખપર પાસેનો કોઈ પુરુષ હોવાની જાણકારી મળી રહી છે. અને આ બંનેની શોધખોળ હાલમાં નગરપાલિકાની ફાયરની ટીમ અને મોરબીની ફાયરની ટીમ બંને દ્વારા શોધખોળ ચાલી રહી છે. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એટલે પાણીનો ખૂબ પ્રવાહ છે અને તેમાં છેલ્લા 20 કલાકથી આ શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજી તેઓને સફળતા મળી નથી. અને હાલ ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ જે મોરબી ચોકડીને અને માળિયા ચોકડી બંને વચ્ચે જે વિસ્તાર છે ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ. આમ તો પરિશ્રમ હોટલની પાસે અને મોરબી ચોકડી પાસેથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. જે પ્રકારે હળવદ શહેરમાંથી આ કેનાલ પસાર થાય છે ધાંગધ્રા બ્રાન્ચ. અવારનવાર અહીંયા ડૂબી જવાના બનાવો સામે આવતા હોય છે અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ. તો સાથે જ અહીંના અધિકારી છે તેઓ સાથે પણ આપણે વાત કરશું કે એમને કેવી રીતે ખબર પડી કેટલા સમયથી શોધખોળ ચાલી રહી છે. તો અહીંયા જે પ્રમાણે આપણને માહિતી મળી છે તે પ્રમાણે આપણે વાત કરશું. રોહિતભાઈ, તમને ક્યારે કોલ આવ્યો અને કેટલા સમયથી શોધખોળ ચાલી રહી છે? ગત રાત્રિ એટલે ગત દિવસ 20 જૂન બપોરના 12:44 વાગે આપણે ફોન આવેલો હતો પબ્લિકમાંથી કે હરિદર્શન પાછળ જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે એની અંદર કોઈ લેડીસે ઉપરથી ઠેકડો મારેલો છે. જે અન્વયે અમે શોધખોળની કાર્યવાહી ચાલુ કરેલ છે. ગત આખા દિવસ ત્યારે ગોતવાનું ચાલુ રાખ્યું હતું કામ, પરંતુ પાણીનો ફ્લો જાજો હોવાથી અત્યારે કોઈ મળી શક્યું નથી અને આજે સવારથી પાછી કામગીરી ચાલુ કરેલ છે, જેમાં મોરબી ફાયરની આપણે મદદ મેળવેલ છે. રોહિતભાઈ, અન્ય એક પુરુષ પણ ડૂબી જવાનું કાંઈ બનાવ છે કે કેમ? જી, એવો એક મેસેજ કવાડિયા પાસેનો છે કે કવાડિયા પાસેથી કોઈ છોકરાના ચપ્પલ અને મોબાઈલ ત્યાં કાંઠા ઉપરથી મળેલો છે. એ ગઈકાલે સવારના એવો ચપ્પલ ને બધું મળેલું હતું. એટલે ત્યાંનું બી હજી ત્યાં ધાંગધ્રા અને સુરેન્દ્રનગરની ટીમ ત્યાં કામ માટે મોકલવામાં આવી હતી ગત રોજ. રોહિતભાઈ, 20 કલાકથી વધુ સમય થયો અને અત્યારે પણ શોધખોળ ચાલે છે. કેવી મુશ્કેલી થાય? પાણીનો પ્રવાહ કેટલો? 20 ફૂટ જેટલો પાણીનો પ્રવાહ છે અને બહુ વધારે જ પ્રેશર છે, એટલે થોડી ઝાઝી જ તકલીફ પડી રહી છે. પરંતુ જે રીતે કામગીરી અત્યારે જે થવી જોઈએ એમાં થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ પ્રયાસ એવા છે કે અમે આગળની કાર્યવાહી ધીમે ધીમે ચાલુ રહીએ અને જે ગોતવાનું જે રીતે સર્ચનું આપણે ઓલી કરેલું છે એ માટેની જે પૂરતી જે બધી વ્યવસ્થા જે કરવામાં આવેલી છે અને એવું રાખી કે જલ્દીથી આપણે મળી જાય બોડી. તો જે પ્રકારે આપણે ફાયર ઓફિસર સાથે વાત કરી રોહિતભાઈ સાથે કે વહેલી તકે એનો પ્રયાસ એવો છે કે વહેલી તકે બોડી મળી જાય. એટલે અત્યારે આપણે ત્યાંથી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલથી લાઈવ છીએ અને જે પ્રકારે તેમને માહિતી આપી કે સુખપર કવાડિયા પાસે કેનાલ કાંઠેથી ચપ્પલ મળી આવે છે અને બીજો કોઈ સામાન મળી આવ્યો છે ને જે અનુસંધાને ત્યાં શોધખોળ ચાલી રહી હતી ને ત્યારબાદ તેમને અહીંયા હળવદ શહેરમાં પણ મહિલા ડૂબી જે જંપલાવી હોવાની માહિતી મળી હતી ત્યારબાદ અહીંયા શોધખોળ ચાલી રહી છે. એટલે એક મહિલા અને એક પુરુષ જે ડૂબી ગયા છે અને તેવી માહિતી મળતા હાલ તેઓની શોધખોળ ચાલી રહી છે અને આપણે હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી લાઈવ છે અને જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે મોરબીની ફાયરની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને લગભગ 20 કલાકથી વધુ સમયથી હાલ શોધખોળ ચાલી રહી છે. એટલે હજી પણ સમય જે પ્રકારે આગળ વધી રહ્યો છે તે પ્રમાણે તેઓની કામગીરી પણ વધી રહી છે. જે તેમણે કહ્યું કે ગતકાલે બપોરેના સમયે જે તેમને માહિતી મળી હતી ને એ બપોરના સમય બાદ હજી પણ શોધખોળ ચાલી રહી છે. એટલે લગભગ 20 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે. હળવદ અને મોરબીની ફાયરની ટીમ પહોંચી છે, સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. એક મહિલા શહેરમાં જે બસ સ્ટેશન પાછળથી એક મહિલા ડૂબી ગઈ તેને જંપલાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને સુખપર પાસે એક પુરુષ ડૂબી ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને હાલ બંનેની શોધખોળ અહીંયા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે જે મોરબી ચોકડીની પાસે ત્યાંથી શોધખોળ ચાલી રહી છે અને બંને ટીમો દ્વારા અત્યારે જે આપણે લાઈવ દ્રશ્યો બતાવ્યા કે શોધખોળ ચાલી રહી છે. તો સાથે જ નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે જેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હળવદ શહેર તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર આસાનીથી નિયમિત રીતે મળતી રહે. આભાર મિત્રો.